હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. પરીક્ષાનો સમય દિવસે ને દિવસે નજીક આવતો જાય છે. આપણા હૃદયના ધબકારા સાથે સાથે વધતા જાય છે, કારણ કે કોને એક્ઝામ આવતી હોય ને બીક ન લાગે. તો ચાલો આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ધ અલ્ટિમેટ રીડિંગ સ્ટ્રેટેજીસ ફોર એક્ઝામ ટાઈમ, કે પરીક્ષા સમયે આપણે કેવી રીતના વાંચવું જોઈએ અને એવી રીતના જો વાંચવામાં આવે તો આપણે ઓછા સમયમાં વધારે ઇફેક્ટિવ રીતે સ્ટડી કરી શકીએ, વધારે ઇફેક્ટિવ રીતે કોઈ પણ વસ્તુને યાદ રાખી શકીએ. તો ચાલો આપણે જોવાના છીએ. સૌથી પહેલા તમારા વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર પણ કરી દેવાનો છે. તો એના માટેની હું તમને 4 ટીપ આપીશ. કેટલી ટીપ? 4 ટીપ. સૌથી પહેલી અને સૌથી અગત્યની ટીપ કે હવે એક્ઝામ નજીક આવી ગઈ છે, હવે આપણું શરીર એકદમ એક્ટિવ રહેવું જોઈએ અને એના માટે તમારે બેઠા બેઠા પલંગ ઉપર કે સૂતા સૂતા તમારે વાંચવાનું નથી. હવે મહેરબાની કરીને તમારે ટેબલ અને ચેરનો ઉપયોગ કરી અને વાંચશો તો તમે લાંબો સમય વાંચી શકશો. તો સૌથી પહેલી સ્ટ્રેટર્જી એ થઈ કે તમારે ટેબલ ચેરનો યુઝ કરવાનો છે, અથવા તો ટટાર બેસવાનો, સાથે બેકમાં ટેકો મળે તે ટાઈપની જગ્યાએ બેસવાનો તમારે આગ્રહ રાખવાનો છે. એટલે ચોક્કસથી આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. બીજી ટીપ કઈ? તો કે આ બીજી ટીપ સ્પેશિયલ મેથ્સ માટેની ટીપ છે કે હવે મેથ્સના દાખલા ગણી અને રિવિઝન કરવાનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે તમારે ગણિતને પણ વાંચતા શીખવું જોશે કે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ કેમ આવ્યું, બીજા સ્ટેપ પછી ત્રીજું કેમ આવ્યું, ત્રીજા પછી ત્રીજું કેમ આવ્યું, ચોથું કેમ આવ્યું. એવી રીતના સંપૂર્ણ કોર્સ A to Z પહેલેથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી એકો એક દાખલો, બરોબર, પછી સ્વાધ્યાયનો હોય કે ઉદાહરણનો હોય, તો બધા જો તમારે રિવિઝન કરવા હોય, પાછા તૈયાર કરવા હોય, મેમરાઇઝ કરવા હોય, એટલે કે યાદ કરવા હોય, તો ચોક્કસથી તમારે હવે મેથ્સને વાંચવું જોશે. હવે તમે ગણશો તો આખો કોર્સ કોઈ દિવસ થશે નહીં. તો ચોક્કસથી મેથ્સને હવે તમે વાંચજો. ત્રીજી વસ્તુ, સામાજિક વિજ્ઞાનમાં એમાં ઘણા લોકોને એવું થતું હોય કે હું આ ટેક્સ્ટબુકમાંથી વાંચી લઉં, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, તો ટેક્સ્ટબુકમાંથી આખો પાઠ વાંચી લઉં. તો હવે એ ટાઈમ પણ વયો ગયો છે. તો તમારે આખા પાઠનું રિવિઝન કરવું છે. તો શું કરવાનું? તો કે યુટ્યુબની અંદર જે તમને ટીચર ગમતા હોય તે, બરોબર, તેનો તમારે વિડીયો જોઈ લેવાનો છે. કોઈ પણ લોકોનો તમે વિડીયો જોઈ શકો છો જે સારું ભણાવતા હોય, તેનો વિડીયો તમારે જોઈ લેવાનો છે. આપણે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી બંનેનો સંપૂર્ણ કોર્સ મૂકી દીધો છે. તો ચોક્કસથી તમારે વિડીયો જોઈ લેવાના છે, જેથી કરીને આખું ચેપ્ટર તમારું રિવિઝન થઈ જાય. વિડીયો ક્યાં જોવાના છે? ક્વેશ્ચન આન્સરના નથી જોવાના. આખો પાઠ સમજાવવામાં આવે છે તો સમજૂતીના વિડીયો જોવાના છે, બરોબર. એટલે તમારો એક પાઠ છે, બરોબર, અને જે વિડીયો જોવો છો એને 1.5x અથવા તો 2x સ્પીડ ઉપર જોવાના, જેથી કરીને ફટાફટ ટાઈમમાં તે આખું કમ્પ્લીટ કરી શકાય, બરોબર. તો 1.5x તમે સ્પીડ રાખો તો એ ઇનફ છે. 2x કરો તો વધારે સ્પીડથી થઈ જાય. તો એટલી સ્પીડમાં તમારે વિડીયોઝ જોઈ અને ચોક્કસથી રિફર કરી લેવાનું છે. ત્યારબાદ ચોથી સ્ટ્રેટર્જી શું? આ ચોથી સ્ટ્રેટર્જી છે તે ખૂબ અગત્યની સ્ટ્રેટર્જી છે કે તમે કોઈ પણ ક્વેશ્ચન આન્સર વાંચો છો, માની લો કે ક્વેશ્ચન આન્સર તમને યાદ નથી રહેતો અને પરીક્ષા ટાઈમે જ યાદ ન રહે એવું ચાલે નહીં. તો એને સવાર, બપોર, સાંજ એવી રીતના 3 ડોઝમાં, 3 ભાગમાં એને વિભાજન કરી દો કે ભાઈ સવારે તમે ક્વેશ્ચન વાંચી લ્યો, પછી મૂકી દો, કાંઈ નહીં, યાદ ન રહે તો પછી બપોરે વાંચી લ્યો અને પછી રાતે સૂતી વખતે વાંચો. આવી રીતના 2 થી 3 વખત તમે આવું કરશો અને આવી વસ્તુ તમને યાદ ન રહેતી હોય એવી 2, 3 કે 4 વસ્તુ હશે, બરોબર, આખા કોર્સમાં. તો આવી 4 વસ્તુને સવારે એકવાર રિફર કરી લ્યો, બપોરે પાછું જોઈ લ્યો, સાંજે સૂતી વખતે જોઈ લ્યો. તો આવું તમે 5 થી 6 દિવસ કરશો ને, ચોક્કસથી તમને યાદ એ વસ્તુ રહી જશે. તો આ 4 ટિપ્સ આપણી હતી અને વિડીયો પણ ખૂબ નાનો રાખેલો છે કે 5 મિનિટ આજુબાજુનો વિડીયો છે ને આ ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે, કારણ કે તમારો ટાઈમ અત્યારે ખૂબ મહત્વનો છે, ખૂબ કિંમતી છે. તો તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. સરસથી તમે વાંચવા માંડો. વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી કરીને તે લોકો પણ આ વિડીયોઝ જોઈ અને શીખી શકે અને સરસ મજાની કોમેન્ટ કરજો. ધન્યવાદ.